સીધું ચાલુ થઈ એ જાય. કઈ તું મારી જેમ નહીં બોલે બ્રહ્માનંદ ને એવું કાંઈ નહીં બોલે. એટલો ખોટી ટાઈમ બોટી કાંઈ નહીં. ટાઈમ બગડે કે હા, સીધે સીધું. બોલીએ સદગુરુ મહારાજની જય. અહીં આપણે સત્સંગ સાંભળીએ એમાં ઘણીવાર એક વાક્ય આવે કે ક્ષમા વિરસ્ય ભૂષણો, એટલે કે વીરોનું આભૂષણ એક ક્ષમા છે. ક્ષમા આપવી એ વીરોનું આભૂષણ. તો એ રીતના એક જગ્યાએ એક સંત મહાત્મા સત્સંગ કરતા અને ધ્યાન શિબિરને એવું હલાવતા. ત્યાં કેટલાય માણસો આવતા. એમાં એકવાર એક માણસ ત્યાં આશ્રમમાં ચોરી કરતા પકડાઈ ગયો. તો એને કોઈ વ્યક્તિ જોઈ ગયા છે તો મહાત્મા પાસે હાજર કર્યું. મહાત્મા આ કે ચોરી કરતા પકડવા. એટલે મહાત્મા એને માફ કરીને કે કાંઈ વાંધો નહીં, પછી ભૂલ થઈ ગઈ છે કે જવા દે, કે હવે નહીં કરે. એ થોડાક દિવસ ત્યાં પાછો એમ ચોરી કરતા પકડાયો. એટલે આ વખતે તો બધાને થોડીક દ્વેષ થયો એમ, ને દાજના માર્યા એને બાંધી દીધો ને પછી લઈ ગયા મહાત્મા પાસે. એટલે મહાત્મા એ કે હવે એક કામ કરો કે બધા અહીંયા બેસો, કે શાંતિથી બેસો, કે આપણે કંઈક કરીએ. કે આ માણસ ચોરી કરે છે બરાબર, પણ તમે બધા તો એ કે સુધરેલા છો, મને એવું લાગે છે. તો કે એક કામ કરો, એ કે તમને બધાને એ કે આપણા જેવો સત્સંગ તો અત્યારે ઘણી જગ્યાએ હાલે છે, અને તમે બહુ સારા માણસો છો, તમે કોઈ દી ચોરી કરતા નથી કે, એટલે તમે કદાચ ક્યાંક બીજે વહી જાઓ તો તમને અહીંયા માન સન્માન ને સત્સંગને એવું મળી રહે. પણ કે આને એકને અહીં રહેવા દે, તો કે આને કોઈ નહીં સાચવે. એટલે સંતો મહાત્માનું કેવું હોય, એટલે એ ચોરે અહીંયા બેઠો બેઠો સાંભળતો હતો. કે આટલું મેં કર્યું છતાં એ કે આ મહાત્મા એ કે મને કાંઈ કહેતા નથી અને મને અમુકની માફી આપે છે અને મારી ઉપર કરુણા દર્શાવે છે. એટલે એ સાંભળતો હતો ને તો એના શબ્દોની એને એવી અસર થઈ. તો પછી એ પોતે જ અંદરથી સુધરી ગયો કે હવે હું કોઈ ગયા છે બેટા. એટલે સંતો મહાત્માનું એ કે ક્ષમા વિરસ્ય ભૂષણ, કે કોઈ બીને ક્ષમા આપ્યું, ક્ષમા આપવા માટે તાકાત જોઈએ, નકર તો દ્વેષ જ થાય. કોઈ બી આપણે કાંઈ બી બગાડ્યું હોય ને તો એ નજર સામે આવે ને તરત આપણને યાદ આવે આ આમ કર્યું. પણ સંતોને એ કાંઈ એવું હોતું નથી. એવો જે પ્રસંગ અહીંયા જ બન્યો હતો. તો એકવાર કાંઈક બીજના કે પૂનમના ભજન હતા. ભજન હતા ને એને કાંઈક એક આગલા દિવસે કે એક બે દિવસ પહેલાં એવું નક્કી થયું કે ભાઈ ભજનમાં તબલા વગાડવા એક વ્યક્તિ આવશે. એક નાનો દીકરો હતો, એ તબલા સરસ વગાડતો. એને અહીંયા કીધું હતું કે હું 2-3 દિવસ બીજના દિવસે કે હું આવી જઈશ. પછી થયું એવું કે ગમે તે સંજોગો અનુસાર એ આવ્યો નહીં. બાપુએ ફોન કર્યા તો એ ફોને ન ઉપાડ્યા, અને ટૂંકમાં એ આવ્યો જ નહીં. પછી જો કે કોઈ બીજા ભાઈ આવી ગયા અને રસ્તો રડી ગયો. પછી એકવાર પાછા એ છોકરો બાપુને ભેગો થયો. બાપુ એને સામેથી બોલાવ્યો અને સમય આપી કે ઓલાય માફી માંગી. પછી તો માફી માંગી કે ભાઈ બાપુ મારી ભૂલ થઈ ગઈ, હું ગમે કારણસર આવી નહોતો આવ્યો. બાપુ કે કાંઈ વાંધો નહીં. એટલે એનું આપણે જે વાત કરી એનું તાજું ઉદાહરણ, જીવંત ઉદાહરણ અહીંયા કહેવાય. એટલે સંતોનું ઘરેણું છે એમ, એ સમાજ આપે. એટલે જેવું માત્ર ભૂલને પાત્ર માણસ માત્ર ભૂલને પાત્ર એમ કહે, પણ વારંવાર ન થવું જોઈએ. તો આપણે કાંઈક સુધરવું જોઈએ. તો સત્સંગનો માહોલ મળે અને જો આપણામાં કોઈ સુધારો જ ન થાય તો વ્યર્થ છે ને. બોલીએ સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈ સત્સંગ કરશે. હા, વાહ ભાઈ વાહ.
પછી ભજન અને પછી ધૂન અને બાપાને કઈક સત્સંગ કરવો